સર્વેને પ્રેમપૂર્વક ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ કાલે તારીખ છે 15/12/2025 સોમવાર અને મહિનો છે માગસર વદી સફલા એકાદશી અને સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ 1858 ફરેણી ધામ લોકેશન રાજકોટ જિલ્લો ધોરાજી અને જેતપુરની વચ્ચે, જુનાગઢ અને રાજકોટની વચ્ચે થાય. આજુબાજુમાં આ મોટા શહેરો વચ્ચે નાનકડું એવું ગામ જેનું નામ ફરેણી. ત્યાં મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતે પોતાના નામનો ઉદ્ઘોષ કર્યો. એ અંગે આપણે થોડીક વાત જોઈએ. 1858 આ મંત્ર પ્રગટ થયો એટલે આજે એટલે તારીખ આગળ કીધી ને 15/12/2025 અને માગસર સુધી એકાદશીએ 224 વર્ષ પૂર્ણ થયા. 225મા વર્ષમાં એ પ્રારંભ થઈ રહ્યો છે. હવે સ્વામિનારાયણ મહામંત્ર કેવો મોટો છે, કેવો મહિમા છે. સ્વામી અને નારાયણ એમ નહીં સમજતા, સ્વામિનારાયણ બરાબર આખો મંત્ર છે. એ અંગે ઘણા બધા વિદ્વાનોએ કથાઓ કરી છે, પુસ્તકો લખ્યા છે, જાહેર આ બધા સમય ઉત્સવ થયા એમાં ખૂબ મહિમા ગવાયો છે. વર્ષોથી ગવાય છે મહિમા. આપણે થોડાક જુદા એંગલથી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એંગલ એવું છે. હવે આને નીચે મૂકી દઉં તો કંઈ વાંધો નથી, કંઈક વાંચો નહીં આવે. આ ભૂમંડળ એટલે કે ભારત ભૂમિ એના જીવોના ખાસ ભારત ભૂમિને લક્ષ્યમાં રાખી મહારાજે અને પૃથ્વી ઉપર સર્વ દેશો એમાં આવી જાય, પૃથ્વી ઉપરના તમામ દેશો એના આત્યંતિક કલ્યાણ કરવા માટે. કલ્યાણ તો થઈ જાય, ચપટી લોટ કોઈને આપો, થોડુંક કામ કરી દો, 5-25 પૈસાનું સેવા કરો તો એનું કલ્યાણ થાય. પણ કલ્યાણ બહુ પ્રકારના બતાવ્યા છે શાસ્ત્રમાં. નિષ્કુળાન સામે કલ્યાણ ઘણા બતાવ્યા છે. પણ જે કલ્યાણ આત્યંતિક કલ્યાણ કે ફરીને એને માતાના ઉદરમાં 9 મહિનાની કેદ ભોગવવી ન પડે, એનું નામ છે આત્યંતિક કલ્યાણ. બાકી પુનરપી જનનમ પુનરપી મરણમ ય સંસારે ખલુ દુસ્તા આ બધું હોય છે. બે વાત, એક જન્મવું અને એક મૃત્યુ. અસહ્ય પીડા છે પણ એ કોઈને ખબર પડતી નથી. અસહ્ય પીડા છે, કોઈને ખબર નથી. બાળકનો જન્મ થાય છે ત્યારે એને નિંભર અવસ્થા છે, એટલી ખબર નથી. જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે પાછા કેવા આવતા નથી, એટલે એ ખબર નથી. અસહ્ય વેદના છે. 9 મહિના સુધી ક્યાં રહેવાનું માતાના ઉદરમાં, બોલો. આ દુઃખને ટાળવા માટે સ્વામિનારાયણ ભગવાન આ ભૂમંડળમાં પ્રગટ થયા અને છપૈયા, અયોધ્યા, વન વિતરણ, પછી આવ્યા લોજપુર ધામો, રામાનંદ સ્વામીનો મેળાપ થયો. રામાનંદ સ્વામી આ બધું મનુષ્ય લીલામાં ખપે, મનુષ્ય લીલામાં બધું હાલે. રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા.
રામાનંદ સ્વામી નામ પાડે, સહજાનંદ સ્વામી નામ પાડે, સહેજે સહેજે આનંદ આપે, સકાર કહેતા વામે હકાર કહેતા હરિધામ પામે, નકાર કહેતા નિર્ભય પ્રમાણ, દકાર કહેતા દદામાં સહજાનંદ પામે ધામ કહીને. અને બહુ તપ કર્યું એટલે નારાયણ મુનિ. આવા બધા નામો માતા પિતાએ પણ પાડ્યા, ઋષિઓએ પાડ્યા, ભક્તોએ પાડ્યા, પણ એક નામ બાકી રહી જતું હતું. એક નામ બાકી રહી જતું હતું, કોઈને ધ્યાનમાં નહોતું. ઘરની વાત તો ઘરના જાણે, ઘરની એટલે સ્વામિનારાયણ ભગવાનની પોતાની વાત એટલે એને જ ખબર હોય, બીજા કોઈને ખબર ન હોય. રામાનંદ સ્વામીએ જેતપુરમાં ધર્મ દ્વારા સોંપી દીધી એટલે રામાનંદ શક્તિ આપણું કામ બધું પૂરું થઈ ગયું. અને ત્યાંથી બધા આવ્યા ફરેણી, જેતપુરથી નજીકમાં ફરેણી 20 કિલોમીટર થાય. ફરેણી આવ્યા અને ત્યાં રામાનંદ સ્વામીએ માંદગી ગ્રહણ કરી. ટૂંકા જ સમયમાં રામાનંદ સ્વામી આ લોકમાંથી વિદાય લીધી. એને થઈ ગયું કે ખરાબ, મારે જેટલું કરવાનું હતું એટલું મેં કરી લીધું, મને જેટલું સોંપ્યું હતું એટલું મેં કરી લીધું. હવે સંપૂર્ણ જવાબદારી મેં મારી ગાદી ઉપર જેને બેસાડ્યા છે એની જવાબદારી હવે એને સોંપી દીધી. અને એ રામાનંદ સ્વામીનો 14મો દિવસ વિશાળ સભા ભરાયેલી છે. અને એ સભામાં એકલ શૃંગીના વંશજ કોઈ આવે છે બ્રહ્મચારી, અને પછી ઝરણાપર્ણાના એ બ્રહ્મચારી, એને શીતળદાસનું નામ, એને સમાધિ થાય છે, અક્ષરધામમાં જાય છે અને બધું જોયું, બધી વાત બધાને ખબર છે. તો ભક્તોએ કીધું કે મહારાજ અમને પણ સમાધિ કરાવો અને અમને અક્ષરધામમાં મોકલો તો તમે ભજન કરો, કે તો તમને થાય. શું ભજન કરીએ? સ્વામિનારાયણ 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 ભજન કરો. એટલે બધા આ સ્વામિનારાયણ ઈશ આ તો પહેલાં વહેલા સાંભળી છે. પહેલાં હોય છેલ્લા હોય તમે ભજન કરો. તમારે જોવું છે ને અક્ષરધામ શું છે, ભજન કરો તમે. તો આને તો અક્ષરધામ જોવું હતું, ભજન આવ્યું ચાલુ કર્યું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બધા સમાધિ જતા રહ્યો. આને વર્ષ થયા 224 પૂરા વર્ષ થયા. રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર હતા. રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હતા. એટલે એને જે સંપ્રદાય સ્થાપ્યો એ ઉદ્ધવ સંપ્રદાય કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈને સૌરાષ્ટ્ર, ગુજરાત સૌરાષ્ટ્રમાં આવ્યા. રામાનંદ સ્વામી મેળા મંત્ર દીધો અને પછી 224 વર્ષથી આ સંપ્રદાયનું નામ પડ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાય. આજે સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વવ્યાપી બની ગયો છે, વિશ્વવ્યાપી બની ગયો છે. આ સેવક જે કહે છે ને એમાં ખોટું નહીં પડે, ખોટું નહીં પડે. શેના આધારે કહું છું? તો એ ગુણાતીતાનંદ સ્વામીની વાતના આધારે કહું છું. હા, ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ મંત્ર જપાશે. ઓહો હો હો હો, શું કોઈ સત્પુરુષનું વાક્ય કોઈથી મિથ્યા ન જાય. 224 વર્ષ એટલે 200 ન કહેવાય. એ સમયના ગાળામાં આજે વિશ્વવ્યાપી સ્વામિનારાયણ સંપ્રદાય બની ગયો હોય તો હજી 448 વર્ષે શું થશે? બોલો, ડબલ કર્યા જાઓ. 1000 વર્ષે ક્યાં પહોંચશે? લાખ વર્ષે ક્યાં પહોંચશે? કરોડ વર્ષે ક્યાં પહોંચશે? સમજો, મારું કોઈ આમાં વિઝન નથી કે મારી કોઈ ધારણા નથી, પણ અહીંયા બેઠા છે સ્વામિનારાયણ ભગવાન. એ અત્યારે બોલાવે છે અને આ સેવક બોલે છે, હું નથી બોલતો. સ્વામિનારાયણ ભગવાન અહીં બેઠા છે, એ બોલાવે છે એટલું બોલીશ, નહીં બોલાવે છે એમ બોલીશ. બ્રહ્માંડમાં એટલે કે આ પૃથ્વી ઉપર કોઈ એવી તાકાત નથી કે કોઈ એવી વ્યક્તિ નથી કે કોઈનો એવો જન્મ નથી અને થશે નહીં, તાકાત આવશે નહીં કે સ્વામિનારાયણ મહામંત્રના વ્યાપને કોઈ રોકી શકે. કોઈની તાકાત નથી. ઊંચા નીચા ભાવ આવે આ લોક પ્રમાણે, પણ મંત્રનો વ્યાપ દિવસે 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 વ્યાપ્યો, એથી વધારે રાત્રે, રાત્રે વ્યાપ્યો થયો, એથી વધારે દિવસે. આ દિવસો આવશે.
હા, મેં પહેલાં તમે કીધું હતું ને, મારી વાત થોડોક જુદા એંગલથી છે. હા, અને આવો મહામંત્ર જેને જપવાના, જેના ભાગમાં આવે, કરોડ કરોડ જન્મથી આપણે કંઈક એવી સાધના કરી છે, કરોડ કરોડ જન્મના કંઈક પુણ્ય ઉદય થયા છે, કરોડ કરોડ જન્મ સુધી તપસ્યા કરી છે, ત્યારે આપણને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો પૂરો નિશ્ચય થયો છે. પૂરો નિશ્ચય થયો છે. હા, આમાં બિલકુલ ખોટું નહીં, બિલકુલ ખોટું નહીં. હા, ભાગ જાય ગારે આજ જાણવા, આપણું ભાગ્ય ફૂતું તું એ આજે ઉઠી ગયું છે, જાગી ગયું છે, ભાગ્ય જાગી ગયું છે. હા, એક કલ્યાણનું ક્યાં રહ્યું? નિષ્કુળાન સાંઈ બોલી ગયા, થયા કલ્યાણ કોટ, થયા કલ્યાણ કોટ, ભાગ જાય ગારે આજ જાણવા. આ મહામંત્રનો પ્રતાપ છે બધું. હજી વાત આગળ કરું, સાંભળો. ગામડામાં રહેતા હોય, મજૂરી કામ કરતા હોય, રોજે રોજનું કમાતા હોય, રોજે રોજનું ખાતા હોય, આવી પરિસ્થિતિમાં રહેતા હોય, આજના મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં કાંઈ ખબર ન પડે, આવા માણસો હોય. માણસોને કે આમ આદમી આવેલા આવા લોકો, પણ એના કંઠમાં, એના મુખમાં સ્વામિનારાયણ મંત્ર જપાતા હોય તો દુનિયામાં એના જેવો કોઈ ભાગ્યશાળી ન કહેવાય. હા, શેના પ્રતાપે, શેના લીધે? મહામંત્રના પ્રતાપથી એનો મહિમા છે. આ મહામંત્રના પ્રતાપથી એનો મહિમા છે. આ તો વિચાર કરો. આપણે લોકો એવું પણ કહે છે કે મહામંત્રના જપથી કાળા નાગનું ઝેર ઉતરી જાય છે. રાઈટ? ના, બિલકુલ ના નહીં. પણ આજના સમયમાં ડૉક્ટરોએ એવા ઇન્જેક્શન શોધ્યા છે, એ પણ ઝેર ઉતારી દે. બરાબર? પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જીવના હૃદયમાં વજ્રસાર જેવી પડેલી જે વાસના, વજ્રસાર જેવી પડેલી વાસના, વજ્ર એટલે એકદમ સ્ટ્રોંગ ધાતુ છે એ વાસના. બરાબર? એ નાશ પામી જાય છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રના જાપથી. તમે જે કોઈ લોકો લોકો નો કહેવાય, જે કોઈ ભક્તો આ મહામંત્રનો જાપ કરે છે એને ખુમારી રાખવાની. આ હા હા હા, કેવો મહા મોટો મંત્ર! એનો જાપ કરવાનો આપણા ભાગમાં આવ્યું છે. આપણે ભગવાન ઓળખાણા છે, આપણે એના થયા, એ આપણા થયા. આવા મોટા ભગવાન સ્વામિનારાયણ 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 વિશ્વમાં થાય છે, થશે અને થયું પહેલાં થાય છે અને થશે. હજી વિશ્વવ્યાપી મંત્ર આજે વિશ્વવ્યાપી મંત્ર બની ગયો છે. વિશ્વવ્યાપી મંત્ર. અને એ મંત્રમાં આપણે આવી ગયા હો. કયો શું આપણું ભાગ્ય! એટલે આ મંત્ર ખૂબ ભજન કરો. બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હું તો તમને ત્યાં સુધી કહું છું કે તમારે કાંઈક સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન વડતાલ મંદિરની પ્રતિષ્ઠા કરી અને વડતાલ મંદિરમાં પ્રદક્ષિણામાં લક્ષ્મીનારાયણ દેવની એક જે પાછળના ભાગમાં જે છત્રી છે પ્રદક્ષિણામાં, એ છત્રીની એ જગ્યાએ બેસી અને ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે મહામંત્ર અહીંયા કોઈ જપાવશે, જપશે ને જપાવશે, એના તમામ મનોરથ સિદ્ધ થશે કે. બરાબર? એટલે મારે કીધું કયું મહામંત્ર જાપનું. એટલે હું તમને એવું કહું છું કે તમારે તનના દુઃખ હોય, મનના દુઃખ હોય, ધનના દુઃખ હોય, આમ બધું આવી ગયું. કોઈ પણ દુઃખ હોય, પ્રોબ્લેમ હોય, તકલીફ હોય, બસ સ્વામિનારાયણ મંત્ર જાપ કરો. એનાથી પ્રભુ તમારા બધા કામ સિદ્ધ કરી દેશે. બીજું ક્યાંય તમે આડાહડું દોડવાની જરૂર નથી. એક ઓનલી ફોર વન સ્વામિનારાયણ મંત્ર. વિશ્વાસ, ભરોસો, અચળ ભરોસો ભગવાનનો. એ ભરોસો રાખી, વિશ્વાસે વાહન ચાલે છે, વિશ્વાસે વિમાન ચાલે છે, વિશ્વાસે સમુદ્રમાં વાહન ચાલે છે, અને વિશ્વાસે આકાશમાં વિમાન ચાલે છે. વિશ્વાસ એવો અડગ વિશ્વાસ અને અચળ ભરોસો રાખી અને તમારા જે કાંઈ કામ હોય ને એ મંત્ર જાપથી થઈ જશે.
તમે મંત્ર જાપ શરૂ કરો ને ત્યારથી જ એક મગજમાં વિચાર પાકો રાખવાનો કે મારું કામ સફળ થઈ ગયું છે. બસ એમ માની મારું કામ સફળ થઈ ગયું છે, મારું કામ સફળ થઈ ગયું છે, મારા સંકલ્પ સફળ થઈ ગયા છે, મારા જે કાંઈ અંદર ધારણા હતી, સંકલ્પ હતા એ બધું સફળ થઈ ગયું છે. અને તમે મંત્ર જાપ કરો, ગેરંટી આપી સ્વામિનારાયણ ભગવાન આ મંત્રના જાપથી તમારા એ બધા કામ કરી દે થઈ જશે. એમ નહીં, કરી દેશે, થઈ જશે એમ નહીં, વર્તમાન સમયમાં, ભવિષ્યમાં નહીં. હા બરાબર, થઈ ગયું મારું કામ પાર થઈ ગયું. આજ એક રટણ કરી અને જાપ કરો, તમે જાપ કરો. હા, તમને પૂરેપૂરી સફળતા મળે. આજના આ એકાદશી, સફલા એકાદશી આપણી સફળ થઈ હું તો હળીને મળી. આજે એકાદશી સુફળ ફળી હું તો હરીને મળી. આજે એકાદશી સુફળ, આજે એકાદશી આપણી સુફળ થઈ ગઈ ભાઈ. આ મંત્ર જાપ કરવાથી આ મંત્ર મેળો છે એટલે બહુ ભાગ્યશાળી છીએ. જાપ કરજો. બસ આટલું જ મારે કહેવું છે. વિશેષ હવે આગળ વાત કરવાની જરૂર નથી. કેટલો સમય થયો છે એ જોઈ અને આપણે પછી વિરામ કરીએ. જય સ્વામિનારાયણ.